નમસ્કાર મિત્રો, હું એડવોકેટ અક્ષય મારું ભાવનગરથી. મિત્રો, આપણે જીએસટી વિશે જે ચર્ચા કરતા હતા એને આગળ વધારીએ. સેક્શન 49 પેમેન્ટ ઓફ ટેક્સ, ઇન્ટરેસ્ટ, પેનલ્ટી અને અધર અમાઉન્ટ એ આ સેક્શનનું જે છે એ ટાઇટલ છે. હવે આ ટાઇટલ છે ને એ જેની સમજૂતી થઈ શકે. જો સૌથી પહેલાં તો જે રજિસ્ટર્ડ પર્સન છે કે જેનું ટર્નઓવર 20 લાખથી વધારે છે આખા વર્ષમાં, તો મેં જેમ પહેલાં લેક્ચરમાં કીધું હતું એમ કે તો એ માણસે શું કરવાનું, સૌથી પહેલાં તો કે એના ઇલેક્ટ્રિક લેઝર જે છે એ એકાઉન્ટ્સ અને પ્રોપર વ્યવસ્થિત મેન્ટેન કરાવી અને કોઈ વસ્તુ બાકી ન રહી જાય એવી રીતે એકવાર બધું જોઈને પછી ઓડિટ કરાવી નાખવાના સીએ પાસે જઈને. એટલે સીએ જે છે એનો ઓથોરિટીનો સર્ટિફિકેટ જે છે એ આપી દે આપણને કે ભાઈ તમારા એકાઉન્ટ્સ પ્રોપરલી ઓડિટેડ છે, પછી બીજો કાંઈ પ્રોબ્લેમ લગભગ થાય નહીં. પણ આમાં જે એસએસસી છે, ટેક્સ પેયર જે છે, એની એક જવાબદારી એ બને છે કે એના ચોપડા જે છે એ આખા વર્ષમાં કેવી રીતે જે છે એ મેન્ટેન કરે છે. માનો કે મેં માલ વેચ્યો છે તો મારી પાસેથી ક્યાંક તો મારી પાસે જે કોઈ વસ્તુ હોય, બરાબર, મારી પાસે હોય તો હું એ બીજાને આપું. એટલે સૌથી પહેલાં આ ટેક્સની ચોરી જે છે એ પકડાય કેવી રીતે, તો કે સૌથી પહેલાં શું જોવે તો કે ભાઈ પરચેઝ રજિસ્ટર આ જે છે એ લોકો જોવે, જે ઓથોરિટી હોય. પછી એના સેલ્સ રિટર્ન જોવે, સેલ્સ જે છે એ કેટલું થયું છે જોવે આખા વર્ષમાં. આ અહીંથી પકડાઈ જાય. કારણ કે જેટલો માનો કે મારી પાસે 30 નંગ જ છે તો મારા વેચાણમાં એ 30 નંગથી વધારે તો ન દેખાવા જોઈએ ને. જેટલી વસ્તુ મારી પાસે હોય, બરાબર, મારા ઇનપુટ રજિસ્ટરમાં એનાથી વધારે જે છે એ હું કોઈ દિવસ જે છે એ કાયદેસર સેલ કરી નથી શકવાનો. પ્લસ બીજી વસ્તુ એવી છે કે આ પેમેન્ટ પહેલાં તો કેવી રીતે હોવું જોઈએ, તો આની માટે છે ને એક એસેસમેન્ટ હોય છે. એમાં સેલ્ફ એસેસમેન્ટ હોય, પછી એક એનું એક જે છે એ લીગલ ઓડિટ હોય. એ લીગલ ઓડિટ મેં તમને કીધું એમ કે એ જે છે એ સીએ થ્રુ જે છે એ એને ઓડિટ કરીને પછી આપણે રિટર્ન ભરી દેવાનું. હવે રિટર્ન ભરી દીધું, એકવાર રિટર્ન સબમિટ થઈ ગયું પછી એમાં બીજો કાંઈ સુધારો જે છે એ ભૂલ વગર જે છે એ કરવાનો નહીં કોઈ દિવસ. પહેલાં તો ટ્રાય એવી કરવાની કે એકવાર રિટર્ન આપણે ફાઇલ કરવા બેસીએ એ પહેલાં બધી વસ્તુ જોઈ લેવાની, એટલે બીજી કોઈ ભૂલ જે છે એ ટેક્સનું પેમેન્ટ કરવામાં થાય નહીં. જો ડેફિસિટ પેમેન્ટ ટેક્સનું થઈ જાય તો આમાં તરત પેનલ્ટી ને ઇન્ટરેસ્ટ જે છે એ લાગી જાય છે. એટલે તમે જ્યારે ટેક્સનું પેમેન્ટ કરવા બેસો ને તો ત્યારે જે છે એ ખોટું ડેફિસિટ પેમેન્ટ ન થઈ જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું. જો એક્સેસ પેમેન્ટ થઈ જશે તો રિફંડ મળવાનું જ છે. પછી સૌથી મોટું ધ્યાન શું રાખવાનું, આઈટીસીના ક્લેમમાં. એટલે કે આ જીએસટી છે ને એ ખરેખર લાગે કોની ઉપર, તો કે જે અલ્ટિમેટ કસ્ટમર છે, બરાબર, એને જીએસટીના પૈસા આપવાના છે, બરાબર. એટલે જે માલ મેં સેલ કર્યો છે એની ઉપર મારે જીએસટી ભરવાનો હોય, આ કાયદો છે. પણ જે વ્યક્તિ પાસેથી મેં ખરીદી કરી અને જો એ અનરજિસ્ટર્ડ પર્સન હોય, જેનું ટર્નઓવર જે છે એ 20 લાખથી વધારે છે, છતાં એની પાસે જો જીએસટી નંબર નથી, બરાબર, તો એવા કેસમાં એને ખરીદેલા માલના પૈસાનો ટેક્સ જે છે એ મારા ભાગે આવે નહીં, મારી લાયબિલિટીમાં ન આવે. તેમ છતાંય જો ભરવો પડે એ તો ભરવો જ પડે. જો ભરી દીધો, બરાબર, તો એ તમે ક્લેમ કરી શકો રિફંડ મેળવવા માટે. એટલે એ જે આઈટીસીની અમાઉન્ટ જે છે એ ખાસ ધ્યાન રાખવાની પેમેન્ટમાં. જો આઈટીસીની અમાઉન્ટ ખોટી ક્લેમ થઈ ગઈ તો એ શું કામ થઈ, પછી એ જે વર્ષમાં કરી હોય ને એના આગલા લગભગ 4 વર્ષના ચોપડા જે છે એ મેન્ટેન રાખવા પડે કે ભાઈ આ વર્ષમાં જે છે એ મારી ઉપર સર્ચ આવી હતી, તો આગલો 4 વર્ષનો રેકોર્ડ જે છે એ ઓથોરિટી માગે તો એને દેવો પડે દેખાડવા માટે કે ભાઈ મારો કાંઈ વાંક નથી, એવું દેખાડવા કે ભાઈ આ જે છે એ આઈટીસી પ્રોપર જે છે એ વસ્તુમાં અમે લોકોએ ક્લેમ કરેલી છે અમારા પ્રોપર વેમાં. પછી કયા હેડ નીચે તમારે એના એક્સપેન્સીસ કે એ જે આઈટીસી જે છે એ આપણે રિટર્નમાં દર્શાવવા પડે. તો આ વસ્તુ છે ને એ એક યાદ રાખવાની એક ટ્રીક એવી છે કે જે હેડનો જે એક્સપેન્સ હોય ને એ હેડ નીચે એ એક્સપેન્સનો કે એ ટેક્સને જે છે એ બહાર લઈ લેવાનો. માનો કે મેં કોઈ મશીનરી લીધી, બરાબર, તો એ મારું કેપિટલ ગુડ્સ કહેવાય. તો કેપિટલ ગુડ્સમાં મારે જે કાંઈ બાદ થતું હોય એ કેપિટલ ગુડ્સની અંદર લેવું પડે.